નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે અને એના વાણિજ્યક પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ મીન્સ SPCCમાં આપણે વિભાગ Cના ભાગ 1ના પ્રકરણ નંબર 8નું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. અને એના અંદર તમે જો આટલા બધા વિડીયો જોવા માંગતા ન હોય, આટલી બધી એડ્સ વધારે જોવા માંગતા ન હોય અને પરેશાન તમે બધા વિડીયો તમે રિપીટ જોશો, એના કરતાં મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો તમે ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવી લેજો, જેનો નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે. ઓકે, તો એ નંબર પર મિત્રો તમે કોલ કરીને PDF મેળવી શકો છો. આગળ વધીએ અને તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે, અસરકારક ઉઘરાણી પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 બાબતો જણાવો. અસરકારક ઉઘરાણી પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 બાબતો જણાવો. ઓકે, તો એના અંદર તમારે લખવાનું હશે કે પત્રો લખવાનું વલણ મૈત્રીભર્યું હોવું જોઈએ. પત્રો લખો એટલે કે તમે પોતાના મિત્રને પત્રો લખી રહ્યા છો એવું લખવાનું, પણ એના અંદર ગાળો નહીં લખવાની મિત્રો પત્રમાં. ઓકે, પત્રો ગ્રાહક પ્રમાણિક છે. પત્રો ગ્રાહક પ્રામાણિક છે એ માન્યતા સ્વીકાર સાથે લખવા જોઈએ. માન્યતા સ્વીકાર સાથે આપણે એ પત્રો લખવા જોઈએ. પત્રનો સંદેશ હકારાત્મક, આદર્શવાદી અને દ્વેષમુક્ત હોવો જોઈએ. પત્રનો સંદેશ છે એ હકારાત્મક, આદર્શવાદી અને દ્વેષમુક્ત હોવો જોઈએ. પ્રશ્ન હતો કે અસરકારક ઉઘરાણી પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 બાબતો જણાવો. તો કે પત્રો લખવાનું વલણ મૈત્રીભર્યું હોવું જોઈએ, પત્રો ગ્રાહક પ્રામાણિક છે અને એ માન્યતા સ્વીકાર સાથે લખવા જોઈએ, પત્રનો સંદેશ હકારાત્મક, આશાવાદી અને દ્વેષમુક્ત હોવો જોઈએ. ઓકે, ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, બેંકનો સંદર્ભ આપેલો હોય ત્યારે આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવી શકાય છે તે ટૂંકમાં જણાવો. બેંકો સંદર્ભ આપેલો હોય ત્યારે આર્થિક દરજ્જાની અંગેની માહિતી કેવી રીતે મેળવી શકાય છે તે ટૂંકમાં જણાવો. બેંકનો સંદર્ભ તમને આપેલો છે અને ત્યારે આર્થિક દરજ્જાની અંગેની માહિતી કેવી રીતે મેળવી શકો છો તે ટૂંકમાં તમારે જણાવવાનું છે. તો કે પત્રો મુખ્ય સંદેશ અને શૈલી હળવી તથા ગ્રાહકની લાગણીને ઠેસ ન પહોંચાડે તેવી હોવી જોઈએ. પત્રોનો મુખ્ય સંદેશ અને શૈલી હળવી તથા ગ્રાહકની લાગણીને ઠેસ ન પહોંચાડે એવી હોવી જોઈએ. પત્રો ક્રમવાર, વ્યવસ્થિત અને મક્કમ હોવા જોઈએ. પત્રો છે એ ક્રમવાર, વ્યવસ્થિત અને મક્કમ હોવા જોઈએ. પત્ર અત્યંત ટૂંકો ન લખતા તેમાં પરિણામની વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. પત્રો અત્યંત ટૂંકો ન લખતા તેમાં પરિણામની વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. કાયદાકીય કાર્યવાહીની ઘાત બતાવતા પહેલા ગ્રાહકને તેની વ્યાપાર જગતમાં પ્રતિષ્ઠા, શાલીનતા અને સંબંધોમાં નિષ્ઠા જેવી બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. કાયદાકીય કાર્યવાહીની ધાક બતાવતા પહેલા ગ્રાહકને તેની વ્યાપારી જગતમાં પ્રતિષ્ઠા, શાલીનતા અને સંબંધોમાં નિષ્ઠા જેવી બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. શું કીધું છે કે બેંકનો સંદર્ભમાં આપેલો હોય ત્યારે આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવી શકાય છે તે ટૂંકમાં જણાવો. તો કે એના અંદર પત્રોનો મુખ્ય સંદેશ અને શૈલી હળવી તથા ગ્રાહકની લાગણીને ઠેસ ન પહોંચાડે તેવી હોવી જોઈએ. પત્રો ક્રમવાર, વ્યવસ્થિત અને મક્કમ હોવા જોઈએ. પત્ર અત્યંત ટૂંકો ન લખતા તેમાં પરિણામની વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. કાયદાકીય કાર્યવાહીની ધાક બતાવતા પહેલા
ગ્રાહકને તેની વ્યાપાર જગતમાં પ્રતિષ્ઠા, શાલીનતા અને સંબંધોમાં નિષ્ઠા જેવી બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. પત્રમાં સમજૂતીભર્યો માર્ગ શોધવા જણાવવું જોઈએ. પત્રમાં શું કરવું જોઈએ? સમજૂતીભર્યો માર્ગ શોધવા જણાવવું જોઈએ. પત્ર દ્વારા ગ્રાહકને તેનો પોતાનો પત્રના સમજૂતીભર્યો માર્ગ જણાવવું જોઈએ. પત્ર દ્વારા ગ્રાહકને તેનો પોતાનો લાભ તેમજ સ્વાહિત જળવાય છે તેનું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પત્રોની ગોપનીયતા જાળવવા પત્રો બંધ પરબેડિયામાં, એટલે કે બંધ એ પરબેડિયું એટલે બહાર આપણી કવર ચડાવીએ છીએ ને એને પરબેડિયું કહેવામાં આવે છે. ઓકે, તો બંધ કાગળમાં જ આપણે પત્ર મોકલવો જોઈએ. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે. ત્રીજું છે તમારું કે ગ્રાહકે પેઢીનો આર્થિક દરજ્જો જાળવવા માટેની પદ્ધતિઓ જણાવો. ગ્રાહકને આર્થિક દરજ્જો જાળવવા માટેની આપણે પદ્ધતિ જણાવવાની છે. ઓકે, તો કે જણાવીશું. એમાં પહેલું છે ગ્રાહકે પેઢીને આર્થિક દરજ્જો જાળવવા માટે ગ્રાહકે વ્યાપારિક પેઢીને શાખ ઉપર માલ સામાન આપતા પહેલા ગ્રાહકે શું કરવાનું? વ્યાપારિક પેઢીને શાખ ઉપર માલ સામાન આપતા પહેલા તેની આર્થિક દરજ્જાની કોઈ પણ ગ્રાહકે પેઢીને આર્થિક દરજ્જા અંગેની માહિતી પ્રક્રિયા નીચે પદ્ધતિ દ્વારા કરી શકાય છે. ગ્રાહકે વ્યાપારિક પેઢીને શાખ ઉપર માલ સામાન આપતા પહેલા તેના આર્થિક દરજ્જા અંગેની માહિતી હિતાવહ છે. સામાન્ય રીતે કોઈપણ ગ્રાહક કે પેઢીના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવીને પ્રક્રિયા નીચે પદ્ધતિ દ્વારા કરી શકાય છે. તમે આ પદ્ધતિ જોઈશું. ગ્રાહકે પેઢીને અન્ય વ્યાપારિક પેઢીનો સંદર્ભ આપવા કહી શકાય. ગ્રાહકે પેઢીને અન્ય વ્યાપારિક પેઢીનો સંદર્ભ આપવા કહી શકાય છે. બીજું છે ગ્રાહક કે પેઢીના બેંકરનો સંદર્ભ માંગી શકાય. ગ્રાહક કે પેઢીના બેંકરનો સંદર્ભ માંગી શકાય. પ્રત્યક્ષ રીતે જે તે ગ્રાહકના કે પેઢીના પાછલા અમુક વર્ષના પાક્કા સરવૈયાનો અભ્યાસ, પાકો સરવૈયો તો તમને ખબર જ છે શું છે, એનો અભ્યાસ દ્વારા. ઓકે, પ્રત્યક્ષ રીતે જે તે ગ્રાહકે કે પેઢીના પાછલા અમુક વર્ષના પાક્કા સરવૈયાના અભ્યાસ દ્વારા. ઓકે, ચોથા નંબરનું જોઈશું મિત્રો પ્રશ્નને. એ જોતા પહેલા તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, જેની પ્રાઇસ માત્ર 150 છે. તો તમને નંબર તો આપેલો જ છે, કોલ કરીને મેળવી લેજો. ઓકે, બધા વિષયનો એના અંદર સમાવેશ છે. ઓકે, બધું સોલ્યુશન તમને મળી જશે. PDF વારવાર વિડીયો ન જોવા પડે, વારવાર યુટ્યુબની એડ્સ ન જોવી પડે, તો એના કરતાં સારું છે કે PDFમાં ડાયરેક્ટ જુઓ. યુટ્યુબમાં આવવાની જરૂરત નથી. નેટ ના હોય તમારા મોબાઈલમાં તો બી ચાલે. ઓકે, એના બાદ આપણે ચોથા નંબરનો જોઈએ ને ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કમ્પલસરી કરી જ નાખવું. શાખ દ્વારા થતા ખરીદ વેચાણના વ્યવહારોને કારણે કયા પક્ષકારોને કેવી રીતે લાભ થાય છે? શાખ દ્વારા થતા ખરીદ વેચાણના વ્યવહારોને કારણે કયા પક્ષકારને કેવી રીતે લાભ થાય છે? ઉત્તર તો કે શાખ દ્વારા થતા ખરીદ વેચાણના વ્યવહારોને કારણે માલ સામાનની ખરીદી કરનાર ગ્રાહકને તેમજ માલ સામાન વેચનાર વ્યાપારી એમ બંને પક્ષકારોનો લાભ થાય છે. આ પદ્ધતિને કારણે વેપારીને પોતાનો ઉત્પાદનનો વેચવા માટે ગ્રાહક શોધવો સરળ બન્યો છે.
તથા ગ્રાહકને નાણાંની ચૂકવણી તરત જ કરવાને બદલે ચોક્કસ સમય મર્યાદામાં અથવા હપ્તા દ્વારા કરવાની હોય છે. શું કીધું છે તમને કે શાખ દ્વારા ખરીદ વેચાણના વ્યવહારોના કારણે પક્ષકારોને કેવી રીતે લાભ થાય છે? તો કે શાખ દ્વારા થતા ખરીદ વેચાણના વ્યવહારને કારણે માલ સામાનની ખરીદી કરનાર ગ્રાહકને તેમજ માલ સામાન વેચનાર વ્યાપારી એમ બંને પક્ષકારોનો લાભ થાય છે અને આ પદ્ધતિને કારણે વ્યાપારીને પોતાના ઉત્પાદનનો વેચવા માટે ગ્રાહક શોધવો સરળ બન્યો છે તથા ગ્રાહકને નાણાંની ચૂકવણી તરત જ કરવાને બદલે ચોક્કસ સમય મર્યાદામાં અથવા તો હપ્તા દ્વારા કરવાની હોય છે. 5મા નંબરનું જોઈશું મિત્રો કે ઉઘરાણીના પત્રોના વિવિધ તબક્કાઓ જણાવો. ઉઘરાણીના જે પત્રો છે તો એના વિવિધ તબક્કાઓ આપણે જણાવવાના છે. તો જોઈશું ઉત્તર હિસાબ પતાવટ માટે ઉઘરાણીના પત્રો નીચે મુજબ વિવિધ તબક્કાઓમાં લખાવેલા હોવા જોઈએ. તો એમાં સૌપ્રથમ હિસાબ પેઠે નાણાં બાકી છે અને તે ભરપાઈ કરવા જરૂરી છે એવું સીધું જ સૂચન કરતો પત્ર લખવો જોઈએ. સૌપ્રથમ હિસાબ પેઠે નાણાં બાકી છે અને તે ભરપાઈ કરવા જરૂરી છે એનું સીધું જ સૂચન કરતો પત્ર લખવો જોઈએ. ઉપરોક્ત પત્રોનો કોઈ પણ જવાબ ન મળે તો બીજા પત્રોમાં મિત્રાચારી ભર્યા અને અંગત પત્ર મારફતે નાણાંની ચૂકવણી કેમ કરી નથી તેના કારણો જાણી ઉકેલ શોધવા પ્રયત્ન કરવો જોઈએ. ઉપરોક્ત પત્રનો કોઈ પણ જવાબ ન મળે તો બીજા પત્રમાં મિત્રાચારી ભર્યા અંગત પત્ર મારફતે નાણાં ચૂકવણી કેમ કરી નથી તેના કારણો જાણી ઉકેલ શોધવાનો પ્રયત્નો કરવા જોઈએ. આમ છતાં યોગ્ય જવાબ ન મળે તો ત્રીજા પત્રમાં ન છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે અને એમાં ગ્રાહકની પ્રતિષ્ઠાને આઘાત પહોંચશે એમ જણાવવું જોઈએ. છેલ્લે ગ્રાહક પર લખાવેલા પત્રોની કોઈ પણ અસર ન થાય તો કાયદાકીય કાર્યવાહીની અંતિમ તારીખ જણાવતો પત્ર લખવો જોઈએ. ઓકે, તો મિત્રો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.